એટલે ગાઈસ વાગી ગયા છે 9:30 અને આપણે જઈ રહ્યા છીએ ઓફિસની તરફ. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ હવે ઓફિસ. આજે જોબથી તરત જ તે જે બોડકદેવ ગાર્ડન છે ત્યાં આવી ગયા હતા, કારણ કે ભાઈબંધો આઈટી કંપનીમાં છે 2-3, એટલે આજે મળવાનું હતું ભાઈબંધોને, તે માટે છો તમે. લાગે તો છે લાકડાનું, પણ શું હોય એ આપણે ખબર પડતી નથી. આ ગાર્ડનનો નજારો કંઈક સરસ મજાનો છે, બહુ મોટું જબર ગાર્ડન છે સાહેબ, સરસ મજાનો. ગાઈસ ગાર્ડનમાં આમ એકદમ શાંતિમય વાતાવરણ સાથે આમ વાતાવરણ અનુભવી, અને મને પણ એક બે કડી યાદ આવે છે કે મળે છે નદીઓ સમંદરને, તમે એના નીર તો જુઓ, મન તો એને કહીએ અમારું પણ છે મળવાનું, પણ એમને કહીએ થોડી રાહ તો જુઓ સાહેબ. જબરદસ્ત ગાર્ડન છે, તમે જોઈ રહ્યા છો. સાંજનો નજારો, વાગ્યા છે 6:30 અને પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. ગાર્ડન સરસ મજાનું છે, એકદમ લીલોતરીમય. ગાઈસ પછી હતા આપણે બોડકદેવ, જ્યાં જે ગાર્ડન છે ત્યાં ભાઈબંધો સાથે મળી ને રૂમની તરફ નીકળતા હતા, ત્યાં ભાઈનો ફોન આવ્યો કે જમવાનું આજે એના રૂમે છે, તો પછી એમના ઘરે જઈ છે, તો ત્યાં પછી ડાયરેક્ટ આવી ગયા. આપણે ભાઈના રૂમેથી જમી કાઢવી અને પછી આપણી રૂમે આવી ગયા હતા. અને આજે વહેલા સૂઈ જવાનું છે, વાગ્યા છે 11 અને હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. મળીએ છીએ સાહેબ કાલના ડેઈલી વ્લોગમાં, પણ એની પહેલાં એક કહેવત, એક કડી યાદ આવે છે કે દુનિયાની અંદર લોકો એકબીજાની કદર બહુ કરતા હોય છે સાહેબ, પણ એક સરસ મજાની કડી ઘણું બધું કહી જાય છે. શું કહે ખબર? કે કદર કરે છે જિંદગીમાં, એની કદર ક્યાં થાય છે સાહેબ? કે કોઈ પણ વ્યક્તિ હોય બીજા વ્યક્તિની કદર કરતો હોય, પણ એમની કદર એ વ્યક્તિ નથી કરતો. એમને એમ હોય કે આ તો આપણું કામ કર્યા કરશે, આપણે કહેશું ત્યારે કર્યા કરશે, આ તે XYZ. એને એમ હોય કે આપણે નહીં, આપણે એની કદર નહીં કરીએ તો એ તો આપણી કામ કર્યા કરશે, આ તે. એટલે કીધું છે કે કદર કરે છે એની કદર ક્યાં થાય છે? અને નથી કહેતા કે બળે છે દૂધ અને પ્રશંસા તો ચાની થાય છે. એવી જ રીતે જિંદગીની અંદર સાહેબ, તમારા માટે કોઈ માણસ મહેનત કરતો હોય, કોઈ માણસ તમારું એટલું બધું રાખતો હોય, પણ તમે એની પાછળ દૂધની જેમ બળતા હોય, પણ પ્રશંસા તો એની થતી હોય. એટલે તે સરસ મજાની નાની એવી કડી ઘણું બધું કહી જાય છે કે કદર કરે છે એની કદર ક્યાં થાય છે? બળે છે દૂધ અને પ્રશંસા તો ચાની થાય છે. મિત્રો મળીએ છીએ કાલના ડેઈલી વ્લોગ સાથે. ત્યાં સુધી આપણા વિડીયોને જોઈ આવો અને આપણી ચેનલ મનસુખ આર્ટિસ્ટને સબસ્ક્રાઈબ કરતા આવો.